કથા છે. અથાન્યચ્ચ પ્રોક્ષ્યામિ શૃણુધ્વ મુનિ સત્તમાહ આસિત તુંગધ્વજો રાજા પ્રજાપાલન તત્પરઃ. તુંગધ્વજ નામનો રાજા હતો. હવે તુંગધ્વજ નામના રાજાની જે કથા છે ને બહુ અદભુત છે. તુંગધ્વજ નામનો રાજા પ્રજાપાલન તત્પર હતો અને એકવાર એ એક નદીના કિનારે ગયો. ત્યાં વડલાની નીચે ગોવાળિયાઓ જે ગાય ભેંસોને ચારતા હોય ને એ સાથે મળી અને વડલાની નીચે સત્યનારાયણ ભગવાનની વ્રત પૂજા કરતા હતા. આ તુંગધ્વજ રાજાને 100 દીકરાઓ હતા. સુખી હતો. બધે રાત એ બીજા ઝાડની નીચે જઈને બેઠો હતો. સત્યનારાયણની પૂજા કરી જ્યાં ચાલતી હતી ત્યાં જઈને દર્શન કરવા તો ન ગયો, પણ પેલા ગોવાળિયાઓ ત્યાંથી પ્રસાદ લઈને આવ્યા, આપ્યો તો પેલા પ્રસાદ પણ ગ્રહણ કર્યો નહીં. ત્યાં મૂકીને પોતાના રાજ્યમાં ગયું. ભગવાન નારાજ થયા અને એનું ધન ધાન્ય બધું નાશ થયું. દીકરાઓ બધા મરી પરવાર્યા. આવું બધું થયું એટલે વિચાર કરવા લાગ્યો શું થયું છે. એટલે કહ્યું કે હવે જ્યાં ભગવાનનું પૂજન થતું છે ને ત્યાં હું જઈશ એમ મનમાં ધારી અને ગોપગણ પાસે ગયો. શ્રદ્ધા ભાવથી એને પૂજન કર્યું અને પાછો પ્રસાદ લીધો. પ્રસાદ લીધા પછી એના બધા દીકરાઓને સત્યનારાયણ ભગવાને પાછા સજીવન કર્યા. ધન ધાન્ય બધું એને પાછું આપ્યું. કહેવાનો મતલબ આ બધી જે કથાઓ છે ને આપણને એક જ જીવનમાં સાર આપે કે જ્યાં સદવ્રત થતું હોય, સદપૂજા થતી હોય, એનો ક્યારેય અનાદર ન થવો જોઈએ. અને જે પ્રસાદના રૂપમાં મળે છે એને માથે ચડાવીને લેવા, કેમ કે એમાં ફાયદો જ છે, આપણું નુકસાન નથી. ભગવાનના દર્શનમાં, ભગવાનના પ્રણામમાં, ભગવાનનો પ્રસાદ લેવામાં હંમેશા લાભ છે. અને લાભ ન થાય તો કાંઈ નહીં, નુકસાન તો ક્યારેય થતું નથી. એ બાબતની ક્યારેય ચિંતા ન કરવી. ભગવાનનું આ ફળ છે. સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થઈ અને બધા ભયથી એ મુક્ત થયો છે. બરાબર. હવે આ વ્રત જેણે જેણે કર્યું ને એ બધાની કથા છેલ્લે અહીંયા 5મા અધ્યાયમાં કહેવામાં આવી છે કે જે આને વ્રત કર્યું એને કયા કયા ફળ મળ્યા. કોઈ આને સત્યનારાયણ કહે, કોઈ સત્યદેવ કહે છે. એ બધી કથાઓ કહીને કહ્યું છે ઘોર કલિયુગમાં એ સત્યનારાયણનું વ્રત સ્વરૂપે સદા રહેશે. ભગવાન વિષ્ણુએ બધા મનોરથ પૂર્ણ કરનારું આ વ્રત કહ્યું છે. મુનીશ્વરો આ કથાનો જે વ્યવસ્થિત રીતે પાઠ કરી અને સત્યનારાયણની પૂજા કરે છે એના બધા જ પાપો નાશ થાય છે. હવે સત્યનારાયણનું વ્રત જેણે જેણે કર્યું હતું એને બીજા જન્મો ક્યાં ક્યાં મળ્યા એની કથા કહી છે. અંતિમ સમયમાં આ વાત કરી છે. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો જે બ્રાહ્મણ છે એણે વ્રત કર્યું ને તો બીજા જન્મમાં સુદામા થયા અને કૃષ્ણના મિત્ર બન્યા. એ સત્યનારાયણ ભગવાનના વ્રતની કૃપા. લાકડાવાળો જે ભીલ હતો ને એ ગુહરાજ બન્યો. ગુહ એ ભીલનો રાજા થઈ ગયો રાજા રામજીના સમયમાં. રામજી જ્યારે અયોધ્યા છોડીને જંગલમાં ગયા ને ત્યારે ગુહની સેના અને ગુહે જ ગંગાને કિનારે રામજીની સેવા કરી. રામજીની ચરણ સેવા કરવાનો અને રામજીના મિત્ર થવાનો મોકો એને મળ્યો સત્યનારાયણ ભગવાનની કૃપાથી. ઉલ્કામુખ નામનો જે રાજા હતો એણે સત્યનારાયણનું વ્રત કર્યું તો બીજા જન્મમાં દશરથ નામના રાજા થયા. એની ઘેરે રામચંદ્ર ભગવાન દીકરો થઈને આવ્યા. પછી તો અંતે રંગનાથ ભગવાનની પૂજા કરીને સેવામાં ગયા. ધર્મિષ્ઠ અને સત્યનિશ્ચય સાધુ વાણીઓ વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. અને એણે મયુરધ્વજ રાજા એની કથા છે કે એને ભગવાન એના રૂપ બદલીને એની પાસે આવ્યા ને ત્યારે દાનમાં એનું શરીર માંગ્યું. ત્યારે પોતે જ પોતાના હાથે કરોટ વડે શરીર કાપીને ભગવાનને દાનમાં આપી દીધું. ભગવાન એને પાછો સજીવન કર્યો અને પોતાનું ધામ આપ્યું છે. તુંગધ્વજ રાજાએ ભગવાનનું વ્રત કર્યું ને તો બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો અને મનુના દીકરા આપણે બધા માનવ. સ્વયંભૂ મનુના રૂપમાં એ અવતર્યો. એ આવા બધા સત્ફળો મળ્યા. મતલબ આ જન્મે તો સુખ મળે જ. સત્યનારાયણ વ્રત પૂજા કરતા બીજો જન્મ પણ આપણો અવશ્ય સુધરી જાય છે. જય જય શ્રી સ્કંદ પુરાણે સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી, ગણપતિ ગજાનન મહારાજ કી, कुल देवताओं की जय. अपने अपने सद्गुरुदेव भगवान की जय. अच्युतम केशवम श्री राम नारायणम कृष्ण दामोदरम श्री वासुदेवम हरिम श्रीधरम माधवम श्री गोपिका वल्लभम जानकी नायकम श्री रामचंद्रम भजे. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. હવે નૈવેદ્ય લઈ આવો, પછી થાળ ગાય, થાળ ગાઈને